વાત કરીએ અમરેલીની તો ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદ નારણ કાછડિયાને લખ્યો પત્ર। નારણ કાછડિયાએ થેન્ક યુ બોલતા નથી આવડતુંના કટાક્ષ સામે ભરત સુતરિયાનો લેખિત જવાબ। જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું, જે આપને ભૂલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે। આથી આ પત્ર આપને યાદ કરાવવા માંગુ છું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો તેઓ એવું પણ કહ્યું છે કે આ પત્રથી હું આપને યાદ કરાવવા માંગુ છું, જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપને થેન્ક યુ કહેલું। આ અંતર્ગત 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ આપને થેન્ક યુ કીધેલું। 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું અને 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું। તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા તેટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે। દેશમાં લોકસભા એટલે કે સાંસદની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો। તો નારણ કાછડિયા સાહેબ, આપ સારી રીતે જાણો છો કે આપને ટિકિટ આપવાનું કારણ શું છે। આપ સત્યથી પરિચિત જ છો, જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે। ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ નારણ કાછડિયા સાહેબ। 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી। પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ એટલી શોક્તિ નથી।